મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ સેશનમાં આપણે વ્યવસ્થાતંત્રનો અર્થ, ખ્યાલ અને બે લાક્ષણિકતાઓનો અભ્યાસ કર્યો, જેમાં આપણે બે લાક્ષણિકતાઓ જોઈ. એમાં પહેલી લાક્ષણિકતા હતી હેતુલક્ષી પ્રવૃત્તિ અને બીજું છે આયોજન પર આધારિત. તેના પર આપણે એક વખત નજર ફેરવી દઈએ કે સૌથી પહેલો પોઈન્ટ હેતુલક્ષી પ્રવૃત્તિ. એમાં આપણે 3 પ્રકારના હેતુઓની વાત કરેલી હતી કે ધંધાકીય એકમે ધ્યેય સિદ્ધિ કરવા માટે વ્યવસ્થાતંત્રની રચના કરે છે. એમાં 3 પ્રકારના હેતુઓની રચના કરે છે. એમાં પહેલો મુખ્ય ધ્યેય નફાનો, વિભાગીય ધ્યેય વિભાગો વચ્ચે એકસૂત્રતાનો, કર્મચારીનો ધ્યેય વધુ વેતન મેળવવાનો. પરંતુ આ ત્રણેય ધ્યેયનું રેખિક શું કરવું પડે છે? સંકલન. આ રેખિક સંકલન કરતું માળખું એટલે શું થાય છે? વ્યવસ્થાતંત્ર. પોઈન્ટ નંબર 2, આયોજન પર આધારિત. આનો પણ આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. એમાં આયોજન દ્વારા સુનિશ્ચિત કરવામાં આવેલ ધ્યેયને આધારે જ વ્યવસ્થાતંત્રની શું થાય છે? રચના. એટલે આમ વ્યવસ્થાતંત્રની રચના કરતાં પહેલાં શું કરવું પડે છે? આયોજન. એટલે આયોજન થવું અનિવાર્ય છે. ભવિષ્યમાં અમલમાં મૂકવાની યોજના. એમાં મેં તમને કીધેલું હતું કે યોજનાના અલગ અલગ પ્રકારો. આ પ્રકારને આધારે જ એકમના માળખાનું ઘડતર થાય છે. તેથી કહી શકાય કે વ્યવસ્થાતંત્ર એ આયોજન પર આધારિત છે. હવે આપણે પોઈન્ટ નંબર 3થી અભ્યાસ કરીએ, સત્તા અને ફરજોની સોંપણી. આપણે એક ઉદાહરણ પણ જોયું હતું બેઝડ ઓન પ્લાનિંગનું, આયોજન પર આધારિતનું. હવે ત્રીજો પોઈન્ટ છે સત્તા અને ફરજોની સોંપણી. કે કર્મચારીઓને ધંધાકીય એકમમાં જે અલગ અલગ વ્યક્તિ ગણીએ છીએ, આ કર્મચારી અને વ્યક્તિઓને તેમના કૌશલ્ય અને લાયકાતને આધારે આપણે સત્તા અને ફરજોની શું કરીશું? સોંપણી. એટલે કે ધંધાકીય એકમમાં કામ કરતી જુદી જુદી વ્યક્તિઓને તેમના કૌશલ્ય અને લાયકાતને આધારે જુદી જુદી પ્રવૃત્તિઓ સોંપવામાં આવે છે. આનો શું મતલબ થાય? આમ આપણે એક ઉદાહરણ જોઈએ કે દાખલા તરીકે શાળામાં ભણાવતા શિક્ષકો. એમાં તમે ધોરણ 12માં અભ્યાસ કરો છો, તો 12મા ધોરણમાં તમે 7 સબ્જેક્ટનો અભ્યાસ કરો છો. તો શું 7 સબ્જેક્ટના શિક્ષકો અલગ અલગ છે કે એક જ છે? તો કે અલગ અલગ છે. એટલે કે એક જ શિક્ષક 7 વિષય ભણાવતા નથી. એનું કારણ કે એક જ શિક્ષકની પાસે 7 વિષયનું કૌશલ્ય હોય એવું કોઈ કારણોસર બની શકતું નથી. એની પાસે એની લાયકાત હોય તેવું પણ બની શકતું નથી. એટલે એક વિષય શિક્ષક એક વિષય લેશે. દાખલા તરીકે ઇકોનોમિક્સના શિક્ષકને ઇકોનોમિક્સનું કૌશલ્ય અને કોઈ પણ પ્રકારની આવડત હોય તો એને આપણે એકાઉન્ટ વિષય સોંપી શકીએ નહીં. એટલે કે કૌશલ્ય અને લાયકાતને આધારે જુદી જુદી પ્રવૃત્તિઓ સોંપવામાં આવે છે. એટલે કે અહીંયા સત્તા અને ફરજોની સોંપણી કૌશલ્ય અને લાયકાતને આધારે સોંપી શકાય. આ સાથે જે તે વ્યક્તિને તેની સત્તા વિશે પણ માહિતગાર કરવામાં આવે છે. સત્તા વિશે માહિતગાર એટલા માટે કરવો કારણ કે તો જે પોતાની જવાબદારી નિભાવશે. અહીંયા મેં તમને કીધું કે ઇકોનોમિક્સના શિક્ષકને ઇકોનોમિક્સનું કૌશલ્ય છે એટલે આપણે એ પ્રમાણે એની પ્રવૃત્તિઓ સોંપીશું. તો ઇકોનોમિક્સના વિષયની તમામ પ્રકારની સત્તા આપણે એને સોંપવી પડે. એટલે તમામ પ્રકારના ચેપ્ટરોની પોતાની શું નિભાવશે? જવાબદારી. એટલે સત્તા વિશે એને શું કરવો પડે છે? માહિતગાર. એટલે સત્તા અને ફરજોની સોંપણી એક પ્રકારનું વ્યવસ્થાતંત્રનું લક્ષણ બને છે. આથી વ્યવસ્થાતંત્ર એ વ્યક્તિઓ વચ્ચે સત્તા અને ફરજોનો સંબંધો પ્રસ્થાપિત કરતું શું ગણી શકાય છે? માળખું. એટલે આ પોઈન્ટમાં મેઇન વસ્તુ એ છે કે ધંધાકીય એકમમાં જે અલગ અલગ કર્મચારીઓ હોય છે એનું ખાસ કૌશલ્ય અથવા એનું નિષ્ણાંત જ્ઞાન અને આવડત અને લાયકાત જોઈને જ પ્રવૃત્તિઓ એટલે કે સત્તા અને ફરજોની શું કરવામાં આવે છે? સોંપણી. પછી આપણે જોઈએ પોઈન્ટ નંબર 4, જેનું નામ છે માનવ પરિબળને મહત્વ. ધંધાકીય એકમમાં કામ કરતી વ્યક્તિ માનવી એટલે કે કર્મચારી, વિભાગીય અધિકારી કે ઉપરી અધિકારી કે સંચાલકો બધા છે કોણ? આખરે માનવી. એટલે કે વ્યવસ્થાતંત્રમાં માનવી ક્યાં છે? કેન્દ્ર સ્થાને. જો આ માનવી જ ન હોય તો યંત્ર ગમે તેટલા હોય યંત્રને ચલાવી શકાતા નથી. એટલે કે યંત્ર અને મશીનરીને ચલાવવા માટે કોણ જોઈએ છે? માનવી. કોઈ પણ આદર્શ વ્યવસ્થાતંત્રની સફળતાનો આધાર તેમાં કાર્ય કરતા માનવીઓ પર રહેલો છે. કેમ આદર્શ વ્યવસ્થાતંત્રની સફળતાનો આધાર માનવી પર રહેલો છે? તમે સત્તા અને જવાબદારીની સોંપણી કરશો કોને?
કર્મચારીઓને અથવા તો અધિકારીઓને. આ અધિકારીઓ આખરે કોણ છે? માનવી. આપણી પાસે યંત્ર છે, મશીનરી છે, મશીનરીને ચલાવશે કોણ? માનવી. યંત્ર પર પછી માલ ગોઠવવાનો હોય, માલ ગોઠવશે કોણ? માનવી, એટલે કે કર્મચારી અથવા તો અધિકારીઓ. આ યંત્રને ચલાવવાનું કામ પણ કોણ કરશે? માનવી, એટલે કે કર્મચારીઓ. પછી માલ સામાન તૈયાર થાય એ માલનું પેકિંગ પણ કોણ કરશે? માનવી. ભલે યંત્ર દ્વારા કરે પણ યંત્રને ચલાવે છે કોણ? માનવી, એટલે કે કર્મચારીઓ. અને છેવટે માલનું વેચાણ પણ કર્મચારી એટલે કે માનવી જ કરે છે. તો આ માનવીને આપણે ક્યાં રાખવો પડે? કેન્દ્રમાં. એટલા માટે વ્યવસ્થા તંત્રમાં માનવી ક્યાં છે? કેન્દ્ર સ્થાને. એટલે કહી શકાય કે આદર્શ વ્યવસ્થા તંત્રની સફળતાનો આધાર તેમાં કાર્ય કરતા કોની પર રહેલો છે? માનવી પર રહેલો છે. તેથી અસરકારક વ્યવસ્થા તંત્રની સ્થાપના માટે અસરકારક માનવ સંબંધો સ્થાપિત કરવા જરૂરી છે. એનો મતલબ શું? અસરકારક માનવ સંબંધો. દરેક વિભાગમાં કામ કરતી અલગ અલગ વ્યક્તિઓ એટલે કે માનવીઓ એકબીજાના સંપર્કમાં નહીં હોય તો વિભાગોને પણ સફળતા મળતી નથી. કારણ કે યંત્ર પર ગોઠવણી કરી માલનું પેકિંગ કરવું હોય તો પેકિંગ વિભાગને સોંપવા માટે યંત્ર પર ગોઠવણી કરનાર વિભાગ પેકિંગ વિભાગને કામ સોંપે છે. હવે પેકિંગ વિભાગ છે તે વેચાણ વિભાગને કામ સોંપે છે. તો આ બધામાં કામ કરતી વ્યક્તિઓ કેવી છે? અલગ અલગ. તો બધાની વચ્ચે અસરકારક માનવ સંબંધોને સ્થાપિત કરવા માટે પણ શું જોઈએ છે? આદર્શ વ્યવસ્થા તંત્ર. તેથી કહી શકાય કે અસરકારક વ્યવસ્થા તંત્રની સ્થાપના માટે અસરકારક માનવ સંબંધો સ્થાપિત કરવા જરૂરી છે. તો એટલા માટે અહીં કહી શકાય કે માનવી ક્યાં છે? કેન્દ્ર સ્થાને. બરાબર છે. પછીનો પોઈન્ટ જોઈએ આપણે, પરિવર્તનશીલતા. ધંધાકીય એકમમાં કોઈ પણ પ્રકારની કામગીરી એકવાર સોંપ્યા પછી એમાં ફેરફારને અવકાશ રહેલો છે. એટલે કે એકવાર વ્યવસ્થા તંત્રની રચના થયા પછી એવું નથી કે તેમાં ફેરફાર ન કરાય. કારણ કે સંજોગો ગમે તેટલા ઊભા થશે, કુદરતી આપત્તિઓ આવી પડે અથવા તો તેજી મંદીના સંજોગો ઊભા થાય, માનવ પરિબળોના વિચારોમાં ફેરફાર થાય, તો વ્યવસ્થા તંત્ર દ્વારા જે સત્તા જવાબદારીની સોંપણી થયેલી છે તેમાં પણ ફેરફાર કરી શકાય છે. એટલે કે ફેરફારને અવકાશ છે. એટલે કે બદલાતા જતા સંજોગો અને પરિસ્થિતિ મુજબ વ્યવસ્થા તંત્રમાં સાનુકૂળ ફેરફારો પણ કરવામાં આવે છે. બદલાતા જતા સંજોગો એટલે મેં તમને કીધું તેમ કે તેજી મંદીની સ્થિતિ, પરિસ્થિતિ એટલે કે સમય એક સરખો રહેતો નથી. પરિવર્તન દુનિયાનો નિયમ છે. આ નિયમ પ્રમાણે પરિસ્થિતિ બદલાશે, સંજોગો બદલાશે, વ્યવસ્થા તંત્રમાં પણ આપણે ફેરફાર કરી શકીએ છીએ. એટલે કે સત્તા અને જવાબદારી સોંપેલ હોય એમાં પણ આપણે ફેરફાર કરી શકીએ છીએ. એટલે કે એમાં ફેરફારને અવકાશ શક્ય રહેલો છે. એટલે કે અહીં આપણે ઘણી વખત નવી ટેકનોલોજી અમલમાં આવે તો જ્યારે કર્મચારી પોતાના હાથપગ દ્વારા ઉત્પાદન કરતો હોય પરંતુ નવી ટેકનોલોજી આવે એટલે હાથપગ દ્વારા ઉત્પાદન કરવામાં સમયનો શું થાય છે? બગાડ. પણ જો એ ટેકનોલોજીનો ઉપયોગ કરીને માલ સામાનનું ઉત્પાદન કરે તો સમયની બચત કરી શકાય છે. એ જ રીતે નવી શોધખોળ થાય અને ધંધાકીય પર્યાવરણમાં ફેરફાર થાય. તો આ 3 ટોપિકો જે છે એની અંદર ફેરફારને અવકાશ છે તો પછી વ્યવસ્થા તંત્રની રચનામાં પણ ફેરફાર થઈ શકે છે. એટલે કે ફેરફારને ત્યારે વ્યવસ્થા તંત્રમાં આવકારવામાં આવે છે. એટલે કે ત્યારે વ્યવસ્થા તંત્રમાં જરૂરી શું કરી શકાય છે? ફેરફાર. એટલે આ પોઈન્ટ આપણને કહે છે કે વ્યવસ્થા તંત્ર પણ એક ફેરફારલક્ષી અથવા તો પરિવર્તનશીલ પ્રક્રિયા છે કે સંજોગો અને પરિસ્થિતિ બદલાતા આ ત્રણેય વસ્તુ શક્ય બને છે કે નવી ટેકનોલોજી અમલમાં આવે, નવી શોધખોળો થાય, ધંધાકીય પર્યાવરણમાં ફેરફાર થાય, ત્યારે વ્યવસ્થા તંત્રમાં જરૂરી શું કરી શકાય છે? ફેરફાર. બરાબર છે. પરિવર્તનશીલતા પછીનો પોઈન્ટ છે આપણો આંતર સંબંધોની સ્થાપના. અહીંયા આપણે મેં તમને વાત કરી પરિવર્તનશીલતામાં એક ઉદાહરણની તેજી મંદીની સ્થિતિ. જો આમાં એક ચિત્ર દ્વારા રજૂ કરેલું છે કે જ્યારે
તેજીની પરિસ્થિતિ હોય ત્યારે વ્યક્તિની આવક વધી શકે છે, કમાણી વધી શકે છે, મંદીની સ્થિતિમાં ઘટે છે. અને સાવ તેજી મંદીનો માહોલ એકદમ પ્રકારનો અવકાશ જ નથી, એટલે કે મંદીનો માહોલ બહુ અતિ છે, તો એવા સંજોગોમાં આવક ઘણી બધી ઘટે છે. એટલે કે પરિવર્તનશીલતા એટલે કે તેજી મંદીની સ્થિતિ પણ આવકાર્ય છે. એવી રીતે વ્યવસ્થા તંત્રમાં પણ જરૂરી ફેરફારો કરી શકાય છે. પછીનો પોઈન્ટ છે આંતર સંબંધોની સ્થાપના. ધંધાકીય એકમોમાં કામ કરતી દરેકે દરેક વ્યક્તિ એટલે કે ઉપરી અધિકારી, મેનેજિંગ ડિરેક્ટર, જનરલ મેનેજર, વિભાગીય અધિકારી, ફોરમેનો, નિરીક્ષકો, કર્મચારીઓ, આ બધાની વચ્ચે આંતર સંબંધોની શું હોય છે? સ્થાપના. કારણ કે બધા એકબીજાના સંપર્કોમાં આવે છે. કહેવાનો મતલબ કે વ્યવસ્થા તંત્ર કાર્ય, હોદ્દાઓ અને વિભાગો. કાર્ય કરનાર કોણ છે? કર્મચારી. હોદ્દાઓ સંભાળનાર કોણ છે? સંચાલક મંડળ. વિભાગો સંભાળનાર કોણ છે? વિભાગીય અધિકારી. એટલે અહીંયા આપણને તરત જ વિચાર આવે કે અહીંયા 3 સપાટીની વાત પાછી આવે છે કે કાર્ય કરનાર કર્મચારી છે, હોદ્દાઓ સંભાળનાર અધિકારીઓ, સાથે સાથે સંચાલક મંડળ, મેનેજિંગ ડિરેક્ટર, જનરલ મેનેજર, વિભાગો સંભાળનાર ખાતાવાર અધિકારી છે, વિભાગીય અધિકારી છે. આ બધા એકબીજાના કોઈના કોઈ સંજોગો અને પરિસ્થિતિને કારણે સંપર્કમાં આવે છે અને એના વચ્ચે આંતર સંબંધોની શું થાય છે? સ્થાપના. એટલે કે આ આંતર સંબંધો કઈ રીતે સ્થપાય? તો કે કાર્ય, હોદ્દા અને વિભાગોને કારણે. વ્યવસ્થા તંત્ર એક કાર્યને બીજા કાર્ય સાથેના, એક વિભાગના બીજા વિભાગ સાથેના સંબંધોની સ્પષ્ટતા કરે છે. કે વ્યવસ્થા તંત્ર એક કાર્યના બીજા કાર્ય સાથેના, એટલે કે જ્યાં સુધી ઉત્પાદન નહીં થાય ત્યાં સુધી વેચાણ કરી શકાતું નથી. એટલે એક કાર્ય બીજા કાર્ય સાથે. એક વિભાગ તો ઉત્પાદન વિભાગ ઉત્પાદનનું કાર્ય નહીં સંભાળે ત્યાં સુધી વેચાણ વિભાગ વેચાણ કરી શકતા નથી. એટલે જે રીતે કાર્ય છે એ રીતે વિભાગ છે કે એક વિભાગના બીજા વિભાગ સાથેના સંબંધોની શું કરે છે? સ્પષ્ટતા. એટલે કે એક વિભાગને બીજા વિભાગોની સાથે અલગ અલગ પ્રકારના સંપર્કો દ્વારા અને સહકાર દ્વારા આંતર સંબંધોની શું થાય છે? સ્થાપના. આપણે જોઈ શકીએ છીએ દરેકે દરેક વિભાગ એકબીજાના સંપર્કમાં છે અને એના વચ્ચે આંતર સંબંધોની શું થાય છે? સ્થાપના. આ વિભાગો અલગ અલગ દિશામાં કામ ભલે કરે પણ આખરે છે તો એક વ્યવસ્થા તંત્રનો પાર્ટ જ. એટલે કે વ્યવસ્થા તંત્રમાં દરેકે દરેકને પોતાની ભલે અલગ અલગ સત્તા હોય પરંતુ બધા એકબીજાના સંપર્કમાં આવતા આંતર સંબંધોની શું થાય છે? સ્થાપના. બરાબર છે. પછીનો પોઈન્ટ છે આપણો દેખરેખ અને અંકુશ. કે ધંધાકીય એકમમાં કર્મચારીના કાર્ય પર દેખરેખ રાખવી ખૂબ જરૂરી છે. એટલે દેખરેખ, અંકુશ અને સંકલન એ 3 વ્યવસ્થા તંત્ર માટે મૂળભૂત જરૂરિયાતો છે. એક માર્ક્સમાં પૂછાતો ખૂબ જ અગત્યનો પ્રશ્ન કે વ્યવસ્થા તંત્ર માટેની મૂળભૂત જરૂરિયાતો જણાવો. કેમ 3 વસ્તુ કીધી? દેખરેખ, અંકુશ અને સંકલન. ખાસ સમજો વિદ્યાર્થી મિત્રો કે જ્યાં સુધી કર્મચારી જે કાર્ય કરે છે એના પર દેખરેખ નહીં રખાય તો એની ભૂલો શોધી શકાતી નથી અને એક ભૂલને કારણે પાછળના એક પણ કાર્ય પોઝિટિવ એટલે કે સફળ નીવડતા નથી. ભૂલ શોધીશું તો અંકુશ રાખીશું એટલે કે શું થઈ રહ્યું છે તે જોવાનું કાર્ય અને એ કાર્યમાં મળતી ખામી અને ભૂલને શોધીને સુધારાલક્ષી પગલાં કોણ લે છે? અંકુશ. એટલે દેખરેખ રાખશું તો ભૂલ મળશે અને ભૂલ મળશે તો એના પર અંકુશ રાખીશું એટલે દરેકે દરેક વિભાગો વચ્ચે, વ્યક્તિ વચ્ચે, વ્યક્તિના કાર્યો વચ્ચે શું રાખી શકાશે? સંકલન. એટલે દેખરેખ, અંકુશ અને સંકલન એ વ્યવસ્થા તંત્ર માટેની મૂળભૂત શું બને છે? જરૂરિયાતો. મૂળભૂત એટલે કે પાયાની જરૂરિયાતો. એટલા માટે દેખરેખ અને અંકુશ ખાસ જરૂરી છે. દેખરેખ અને અંકુશ માટે કર્મચારીને સોંપવામાં આવેલ કાર્ય તે તેની સત્તા અને ફરજને અનુલક્ષીને કરે છે કે કેમ? એટલે કે અહીંયા કર્મચારીને સોંપવામાં આવેલું કાર્ય એટલે કે આખા વર્ષ દરમિયાન અથવા તો જ્યાં સુધી તે કંપનીનો એમ્પ્લોય છે ત્યાં સુધી તેને જે સત્તા આપેલી છે, જે ફરજ આપેલી છે એને અનુલક્ષીને
કામ કરે છે કે કેમ એના માટે એના પર શું રાખવી પડશે? દેખરેખ. જેનાથી ભૂલ કરે છે કે નહીં, ખામી આવે છે કે નહીં એ જોઈ શકાય, અને જો હોય તો એના પર શું રાખી શકાય છે? અંકુશ. જેથી દરેકે દરેકની વચ્ચે શું જરૂરી રહી છે? સંકલન. એટલા માટે દેખરેખ અને અંકુશની જોગવાઈઓ કરવામાં આવે છે, એટલે કે તે પ્રમાણે કામ થાય છે કે કેમ તે અંગે દેખરેખ અને અંકુશની શું થાય છે? જોગવાઈ. એના કારણે વ્યવસ્થા તંત્રમાં આ જોગવાઈઓ હોય છે. બરાબર છે. પછીનો પોઈન્ટ છે સામૂહિક પ્રવૃત્તિઓ. ધંધાકીય એકમમાં દરેકે દરેક વ્યક્તિ એક કરતાં વધુ વ્યક્તિ નથી પણ વ્યક્તિઓ છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે એક વ્યક્તિ નથી, એક મુખ્ય વહીવટી અધિકારી, તેના અલગ અલગ વિભાગીય અધિકારી અને એના નિરીક્ષકો જોબરો ફોરમેનો સાથે સતત સંપર્કમાં છે. અહીંયા પણ વ્યક્તિનો સમૂહ છે, અહીંયા પણ વ્યક્તિનું જૂથ છે. આપણે વ્યવસ્થા તંત્રની વ્યાખ્યામાં જ જોઈ ગયા છીએ કે લુઈઝ એલન પણ કહે છે કે નિશ્ચિત હેતુને સિદ્ધ કરવા લોકો દ્વારા સમાન ધ્યેયને સિદ્ધ કરવા અલગ અલગ પ્રવૃત્ત થયેલી વ્યક્તિઓ, અને સાથે સાથે અહીંયા એક વ્યાખ્યા આપણે એ પણ જોઈ છે કે ધંધાકીય એકમમાં સમાન ધ્યેયને સિદ્ધ કરવા ઉપરાંત બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે, એટલે કે વ્યક્તિ નથી પણ વ્યક્તિનો સમૂહ છે. ખ્યાલમાં પણ આપણે જોયું હતું કે વ્યવસ્થા તંત્રનો ખ્યાલ એ સમૂહ સાથે સંકળાયેલો છે. તો ત્યાં જ આપણને સાબિતી મળી જાય છે કે વ્યવસ્થા તંત્ર કેવી પ્રવૃત્તિ છે, તો કે સામૂહિક પ્રવૃત્તિ છે. છતાં આપણે સમજીએ કે વ્યવસ્થા તંત્રમાં અનેક વ્યક્તિઓ ધ્યેય સિદ્ધિ માટે શું હોય છે? પ્રયત્નશીલ. અહીંયા આપણને આન્સર મળી જ જાય છે. અનેક વ્યક્તિઓ એટલે આપણે કોની વાત કરીએ છીએ? ત્રણે ત્રણ સપાટીમાં કામ કરતા અલગ અલગ વ્યક્તિઓ અથવા તો અલગ અલગ સભ્યો, કે એના દ્વારા વ્યક્તિઓના પ્રયત્નને વ્યવસ્થા તંત્ર યોગ્ય હું પૂરું પાડે છે? માળખું પૂરું પાડે છે, કે જેના દ્વારા સામૂહિક સહકારથી ધ્યેય સિદ્ધિની દિશામાં જઈ શકાય. જો સામૂહિક સહકાર નહીં હોય, એકલ વ્યક્તિ હોય, તો ધંધાકીય એકમ લાંબો સમય ટકી શકતું નથી. કંપની સ્થાપીએ છીએ પણ આ કંપનીમાં કામ કરનાર 5 નહીં પણ 100-50 વ્યક્તિઓ ઘણી બધી હોય છે. એટલે પ્રવૃત્તિઓ કઈ રીતે થશે? સામૂહિક. બધાનો એકબીજાનો સામૂહિક શું મળશે? સહકાર. અને જેટલા સમૂહમાં સહકાર હોય એટલી ધ્યેય સિદ્ધિની દિશા સફળ નીવડે છે. આપણે કહીએ છીએ ને ઝાઝા હાથ રળિયામણા, એ રીતનો આ પોઈન્ટ છે કે સામૂહિક સહકારથી ધ્યેય સિદ્ધિની દિશામાં જઈ શકાય છે. એટલે કે વ્યક્તિઓના પ્રયત્નોને વ્યવસ્થા તંત્ર યોગ્ય માળખું પૂરું પાડે છે. એટલા માટે વ્યવસ્થા તંત્ર એ સામૂહિક અથવા તો જૂથલક્ષી પ્રવૃત્તિ ગણી શકાય છે. એ અનેક વ્યક્તિઓ છે એટલા માટે એને સામૂહિક પ્રવૃત્તિઓ કહી શકાય છે. છેલ્લો પોઈન્ટ છે નિયંત્રિત વહીવટી માળખું. નિયંત્રિત વહીવટી માળખું, આ શબ્દ આપણને શું કહેવા માંગે છે? કે કોઈ પણ ધંધાકીય એકમ, કંપની કે કોઈ પણ પ્રકારની નાની દુકાન હોય તો અમુક પ્રકારના નિયમો હોય છે. એ નિયમનું પાલન ન થાય એટલે ત્યાં નિયંત્રણ રાખવું પડે. એટલે વ્યવસ્થા તંત્રમાં પણ નિયંત્રણ જોવા મળે છે. એટલા માટે મુદ્દાનું નામ શું બન્યું? નિયંત્રિત વહીવટી માળખું. કે વ્યવસ્થા તંત્ર એ ચોક્કસ પ્રકારનું નિયંત્રિત વહીવટી માળખું છે. કઈ રીતે? સમજૂતી દ્વારા જોઈએ કે ધંધાકીય એકમોમાં સંબંધો પ્રસ્થાપિત કરવા માટે ઘણા બધા નિયમો અને નિયંત્રણોની શું હોય છે? આવશ્યકતા. નિયમો, દાખલા તરીકે વિદ્યાર્થીઓ, તમે શાળામાં આવો છો તો નિયમ છે કે શાળામાં શિસ્તબદ્ધ રીતે આવવું અને યુનિફોર્મ ફરજિયાત પહેરવો. એટલે કે નિયમ છે, એ નિયમનું પાલન ખૂબ જ આવશ્યકપણે તમારે કરવું જ પડે છે. જો તમે એ નિયમનું પાલન નહીં કરો તો તમારા ઉપર શું રાખવામાં આવે છે? નિયંત્રણ. એવી રીતે શિક્ષકો પણ છે, એને પણ શાળામાં સમયસર આવવું અને સમયસર જવું એ એક પ્રકારનો નિયમ છે. જો એ નિયમનું પાલન ન કરવામાં આવે તો સજા કે દંડ જેવી જોગવાઈ, એટલે કે નિયંત્રણની આવશ્યકતા રહે છે. એટલે નિયંત્રિત વહીવટી માળખું એ વ્યવસ્થા તંત્રમાં ખૂબ જરૂરી પોઈન્ટ ગણાય છે, જેની રચના વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવે છે. એટલે અહીંયા આપણા બધા લક્ષણો પૂર્ણ થઈ જાય છે. બરાબર છે? એટલે હવે પછીના આપણા સેશનની જે વાત છે
હવે પછીનો સવાલ આપણે નેક્સ્ટ સેશનમાં જોઈશું. બરાબર છે? થેન્ક યુ. આભાર.